કેદારનાથ મંદિર વિશે ઘણા રસપ્રદ તથ્યો છે જે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જોકે તે ભારતના તમામ શિવ મંદિરોમાં સૌથી પ્રખ્યાત છે, પરંતુ મોટા ભાગના લોકો આ મંદિરના ઘણા પાસાઓથી અજાણ છે. કેદારનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે અને તે તમામ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચું પણ છે. આ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તો સ્કંદ પુરાણ એક ધાર્મિક ગ્રંથ છે જે અનુસાર કેદારનાથ મંદિર એ સ્થાન છે તો જ્યાંથી ભગવાન શિવ દ્વારા પવિત્ર નદી ગંગા બહાર આવી હતી. નર અને નારાયણ ભગવાન વિષ્ણુના 2 અવતાર છે. તેઓએ એક શિવલિંગની પૂજા કરવાનું શરૂ કર્યું જે પૃથ્વી પરથી પોતાની મેળે પ્રગટ થયું હતું. ભગવાન શિવ તેમની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમની સમક્ષ પ્રગટ થયા હતા. જ્યારે તેમણે તેમની પાસેથી વરદાન માંગ્યું ત્યારે તેમણે ભગવાન શિવને શિવલિંગના રૂપમાં કેદારનાથમાં કાયમી નિવાસ માટે વિનંતી કરી. તો આ સાથે જ ઉત્તરાખંડમાં સ્થાનિક દંતકથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પાંડવોએ ભગવાન શિવની પ્રાર્થના કરવા તેમની પાસેથી મુક્તિ મેળવવા માટે કેદારનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. તેણે પોતાનું રાજ્ય છોડી દીધું અને ભગવાન શિવની શોધમાં નીકળ્યા, જેથી તે કુરુક્ષેત્ર યુદ્ધમાં તેના ભાઈઓની હત્યાના પાપને માફ કરી શકે. ભગવાન શિવે બળદનું રૂપ ધારણ કર્યું અને ગુપ્ત કાશીમાં સંતાઈ ગયા, કારણ કે તેઓ પાંડવો દ્વારા કૌરવોને મારવાથી ખુશ ન હતા, જેઓ તેમના ભાઈઓ હતા. ભીમે ભગવાન શિવને ઓળખી લીધા અને તેમને પકડી લીધા, પરંતુ શિવ જમીનમાં સંતાઈ ગયા અને કેદારનાથમાં તેનો ખૂંદ દેખાતો હતો. તો પાંડવોએ કેદારનાથમાં મંદિર બનાવ્યું અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્યો. આ સાથે જ કેદારનાથ મંદિરમાં તેઓએ પૂજા પણ કરી હતી.